પાકિસ્તાન જેની બેહાલીની વાત કાયમ થતી આવે છે, આતંકવાદને પોષવાની એની નીતિની પણ આલોચના હંમેશાથી થતી આવે છે. સત્તા માટે પાકિસ્તાનમાં થતા ખેલ પણ ચર્ચામાં કાયમ રહેતા આવ્યા છે. પણ અહીં વાત કરવી છે પાકિસ્તાનની પારિવારિક રાજનીતિની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. પાકિસ્તાનમાં જે ગઠબંધનની સરકાર બની એમાં વડાપ્રધાનનું પદ પણ રાજનીતિ સાથે જોડાયેલા પરિવારને મળ્યું છે. રાષ્ટ્રપતિનું પદ પણ એવી જ વ્યક્તિને મળ્યું છે જે વ્યક્તિ અને તેનો પરિવાર સંપૂર્ણપણે પાકિસ્તાનની રાજનીતિમાં જોડાયેલો છે. ત્યારે આ જ પરિવારમાંથી એક ચહેરો ઉભરીને આવ્યો અને એનું નામ છે આસિફા ભુટ્ટો ઝરદારી. રાજનીતિની શરૂઆતમાં જ આસિફા પાકિસ્તાનની ફર્સ્ટ લેડી બની ગઈ છે. ત્યારે શું છે પાકિસ્તાનની ફર્સ્ટ લેડીનું ભવિષ્ય, અને હા, પાકિસ્તાનની આ ફર્સ્ટ લેડીનો ભૂતકાળ, એના પરિવારના ભારત સાથે જોડાયેલા મૂળિયા અને એનું ભાવિ, દરેક વસ્તુ બતાવીશું આ રિપોર્ટમાં. I, Asif Ali Zardari, and believe in the unity. મોડે મોડે પાકિસ્તાનમાં સરકાર બની. આખરે પાકિસ્તાનને નવા વડાપ્રધાન મળ્યા. રાષ્ટ્રપતિની પણ શપથવિધિ થઈ ગઈ અને હવે પાકિસ્તાનને ફર્સ્ટ લેડી પણ મળી ગઈ. શાહબાઝ શરીફે વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સહ અધ્યક્ષ આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા અને તેમની પુત્રી આસિફા ભુટ્ટો ઝરદારી પાકિસ્તાનના ફર્સ્ટ લેડી બન્યા. સામાન્ય રીતે કોઈ પણ દેશમાં રાષ્ટ્રપતિના પત્નીને ફર્સ્ટ લેડીનો દરજ્જો મળતો હોય છે, પણ આસિફ અલી ઝરદારીના પત્ની બેનઝીર ભુટ્ટોની વર્ષ 2007માં હત્યા થઈ હતી, જેના કારણે આસિફ અલી ઝરદારીએ પોતાની દીકરીના નામની ફર્સ્ટ લેડી તરીકે જાહેરાત કરી છે. કહાની પાડોશી દેશ પાકિસ્તાનની. પાકિસ્તાનની જનતાને મળ્યા ફર્સ્ટ લેડી. આસિફાના રૂપમાં દેશને મળશે બીજી બેનઝીર. ઝરદારીના મનમાં છુપાયેલો છે ખાસ ઈરાદો. પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે જ્યારે રાષ્ટ્રપતિએ ફર્સ્ટ લેડી તરીકે પોતાની દીકરીના નામની જાહેરાત કરી. ફર્સ્ટ લેડીને કાયદા અંતર્ગત અનેક વિશેષાધિકાર મળતા હોય છે. આસિફા ભુટ્ટો ઝરદારીને તમામ પ્રકારના પ્રોટોકોલ આપવામાં આવશે જે દેશની ફર્સ્ટ લેડીને મળવા પાત્ર છે. મોટા ભાગે પાકિસ્તાનની જનતાને એવા રાષ્ટ્રપતિ મળતા હોય છે જે સેનામાંથી આવતા હોય છે, પણ આસિફ અલી ઝરદારી સેનામાંથી નથી આવતા અને તેઓ બીજી વખત પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના દિવંગત પત્ની બેનઝીર ભુટ્ટો પણ પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂક્યા છે. વર્ષ 2007માં બેનઝીર ભુટ્ટો ચૂંટણી પ્રચારમાં હતા. તેઓ રેલીમાં હજારોની જનમેદનીનું અભિવાદન ઝીલી રહ્યા હતા અને એ દરમિયાન હુમલાખોરોએ ગોળી મારી બેનઝીર ભુટ્ટોની હત્યા કરી દીધી. આસિફ અલી ઝરદારી અને બેનઝીર ભુટ્ટોને 3 સંતાન છે: બખ્તાવર, બિલાવલ અને આસિફા. અને આ ત્રણેયનું કનેક્શન ભારત સાથે, જૂનાગઢ સાથે જોડાયેલું છે. બખ્તાવર, બિલાવલ અને આસિફાની માતા એટલે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો. એ બેનઝીર ભુટ્ટોના પિતા એટલે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો. અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના પિતા એટલે જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાન ત્રીજાના દિવાન શાહનવાઝ ભુટ્ટો. એ શાહનવાઝ ભુટ્ટો જેણે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવા માટેનું ષડયંત્ર રચ્યું હતું અને નવાબનું મગજ ખરાબ કર્યું હતું, પણ આરઝી હુકુમત અને સરદાર પટેલની દૂરંદેશી અને લડતના કારણે શાહનવાઝ ભુટ્ટોના એ બદ ઇરાદા, એ મેલા ઇરાદા સફળ નહોતા થઈ શક્યા. એટલે કે પાકિસ્તાનની એ ફર્સ્ટ લેડી જૂનાગઢના એ ષડયંત્રકારી દિવાન શાહનવાઝ ભુટ્ટોની પ્રપૌત્રી છે. બેનઝીર ભુટ્ટોના મોત બાદ આસિફ અલી ઝરદારીએ બીજા લગ્ન ન કર્યા, જેના કારણે જ તેમની દીકરી પાકિસ્તાનની ફર્સ્ટ લેડી બની છે. પાકિસ્તાનની ફર્સ્ટ લેડી કોણ છે તેના પર એક નજર કરીએ તો આસિફા ભુટ્ટો ઝરદારીનો જન્મ 3 ફેબ્રુઆરી 1993ના દિવસે થયો. આસિફા ત્રણેય ભાઈ બહેનોમાં સૌથી નાની છે. આસિફાનો સંપૂર્ણ અભ્યાસ બ્રિટનમાં થયો છે. આસિફાની મોટી બહેન બખ્તાવર ભુટ્ટોએ લંડનના બિઝનેસમેન સાથે લગ્ન કરેલા છે. આસિફાનો ભાઈ બિલાવલ ભુટ્ટો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો ચેરમેન છે. આસિફા 25 વર્ષની ઉંમરે ચૂંટણી લડી હતી. આસિફા ઘણીવાર ભાઈ બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરતી પણ જોવા મળી છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીનો શપથ સમારોહ યોજાયો ત્યારે તેમની પુત્રી આસિફા ભુટ્ટો ઝરદારી ઉપસ્થિત રહી અને આસિફાએ સૌનું ધ્યાન ખેંચ્યું. આસિફાની તુલના તેમની દિવંગત માં અને પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો સાથે કરવામાં આવી રહી છે. લોકોને આસિફામાં બેનઝીરની ઝલક જોવા મળી રહી છે. આસિફા અલી ઝરદારીના ભાષણોને પણ લોકો બિરદાવી રહ્યા છે. પાકિસ્તાનના એક મોટા વર્ગની લાગણી બેનઝીર ભુટ્ટો સાથે જોડાયેલી હતી અને આસિફા ભુટ્ટો ઝરદારીમાં જનતાને બેનઝીર ભુટ્ટોની ઝલક જોવા મળી રહી છે, જેનો રાજનૈતિક ફાયદો આસિફા અલી ઝરદારી ઉઠાવવા માંગે છે. કહેવાય રહ્યું છે કે આસિફ અલી પોતાની દીકરી આસિફાને પેટા ચૂંટણી લડાવવા માંગે છે. બિલાવલ ભુટ્ટો નેશનલ એસેમ્બલીની 2 બેઠકો પર ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠક પર જીત્યા હતા. એવામાં બિલાવલની એક સીટ ખાલી થશે. બિલાવલ લરકાના સીટ પોતાની પાસે રાખશે અને શહદકોટ બેઠક પરથી આસિફાને ચૂંટણી લડાવી તેની રાજનીતિમાં એન્ટ્રી કરાવવામાં આવે એવું માનવામાં આવી રહ્યું છે. વર્ષ 2021માં જ્યારે પાકિસ્તાનમાં ઇમરાન ખાન વડાપ્રધાન હતા ત્યારે બિલાવલના સમર્થનમાં યોજાતી રેલીમાં આસિફા ભુટ્ટો ઝરદારી હાજર રહેતી. રેલીને સંબોધન દરમિયાન આસિફા ભુટ્ટો ઝરદારી કહેતી કે ઇમરાન ખાન ઇલેક્ટેડ નહીં પણ સિલેક્ટેડ પ્રાઇમ મિનિસ્ટર છે. 3 વર્ષ પહેલા જ આસિફાએ પાકિસ્તાનના રાજકારણમાં એન્ટ્રી કરી છે. વર્ષ 2021માં ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં તે જોડાઈ. જ્યારે ઇમરાન ખાન વડાપ્રધાન હતા ત્યારે તેમને આસિફા અલી ઝરદારી સહિત અનેક પીપીપી નેતાઓને જેલમાં મોકલી દીધા હતા. એ દરમિયાન આસિફા ભુટ્ટો ઝરદારી લંડન જતી રહી હતી. ત્યારે હાલમાં યોજાયેલી ચૂંટણીમાં આસિફા ભુટ્ટો ઝરદારી ચૂંટણી પ્રચારમાં એક્ટિવ જોવા મળી હતી. हम आपकी तनख्वाह दुगनी करेंगे, हम आपको 300 यूनिट मुफ्त बिजली देंगे, हम आपके बच्चों को मुफ्त और मेयारी तालीम देंगे, हम मजदूर और यूथ कार्ड शुरू करेंगे. इसलिए मैं आपके पास आई हूँ कि आप पाकिस्तान पीपल्स पार्टी के वोट दें ताकि बिलावल भुट्टो ज़रदारी आपके लिए बोले, आपके लिए काम करे, आपके लिए लड़े. આસિફા ભુટ્ટો ઝરદારી જ નહીં પણ અન્ય પાકિસ્તાની મહિલા નેતાઓ પણ ચર્ચામાં છે. વાત અહીં થઈ રહી છે મરિયમ નવાઝની. નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ આ ચૂંટણીમાં જીત્યા અને એ બાદ પાકિસ્તાનની સૌથી વધુ વસ્તી ધરાવતા પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી બન્યા. મરિયમ નવાઝે મુખ્યમંત્રી બન્યા પછી બળાપો ઠાલવ્યો હતો. તેમણે કહ્યું હતું કે નવાઝ શરીફની પુત્રી હતી તેમ છતાં પુરુષ પ્રધાન માનસિકતાના કારણે તેમને પોતાના જ પિતાની પાર્ટીમાં જગ્યા બનાવવા માટે 12 થી 13 વર્ષ સંઘર્ષ કરવો પડ્યો. मेरी जगह फिर कोई दूसरी वुमेन चीफ मिनिस्टर आई और बाकी सूबों में भी आई, तो ये एक सिलसिला है जो जारी रहना चाहिए. मैं चाहती हूँ कि मैं एक ऐसा एनवायरनमेंट पंजाब की ख़वातीन को देकर जाऊँ जहाँ पे किसी खातून को अपने ख्वाब को पूरा करने के लिए, अपने एंड्स मीट करने के लिए कोई मुश्किल का सामना न करना पड़े. આસિફ અલી ઝરદારીએ પાકિસ્તાનમાં 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેમણે બીજી વાર રાષ્ટ્રપતિ પદની કમાન સંભાળી છે. આ અગાઉ વર્ષ 2008 થી 2013 દરમિયાન તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. અત્યારે આસિફ અલી ઝરદારી ભલે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે પણ એ ભૂતકાળમાં 11 વર્ષ જેલમાં રહી ચૂક્યા છે. કોઈ દેશમાં આવી ઘટના નહીં બની હોય જેનો રાષ્ટ્રપતિ ભૂતકાળમાં જેલમાં રહ્યો હોય. કૌભાંડના આરોપસર તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના મિત્ર દેશ ચીન તરફથી આસિફ અલી ઝરદારીને શુભકામના મળી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત મિત્રતા છે. વિશ્વની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આપણા સંબંધોનું મહત્વ ખૂબ વધી ગયું છે. ચીન પાકિસ્તાન સારા મિત્ર, ભાઈ અને પાડોશી છે. પાકિસ્તાન પહેલેથી જ ચીનના ખોળામાં બેઠેલું છે. ત્યારે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે આસિફ અલી ઝરદારીને અભિનંદન આપી ભારત પર આડકતરી રીતે પ્રહાર કરવાના પ્રયાસ કર્યા છે. ચીને એવો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે ભારતના બંને દુશ્મનો એકબીજાના પાક્કા મિત્રો છે. પણ ચીન અહીંયા ભૂલે છે કે પાકિસ્તાન ચીનના ખોળામાં બેઠું છે એનું અસલી કારણ એ દેવાદાર છે અને તેને ચીન સિવાય બીજા કોઈ પાસેથી મદદ મળી શકે એમ નથી. વાસ્તવમાં પાકિસ્તાન એવો દેશ છે જે કોઈનો સગો થાય એમ નથી, કારણ કે પાકિસ્તાનની સેના, ત્યાંની સરકાર પોતાની જનતાનું નથી વિચારતી તો એ અન્ય દેશોના હિતેચ્છુક ક્યાંથી બનવાના. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.